શું તમે જાણો છો ગુજરાતના એક નાના શહેર ડાકોરમાં એવું મંદિર છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે પોતાના ભક્ત સાથે દ્વારકાથી ચાલીને આવ્યા હતા। હા, આ માત્ર એક કહાની નથી, આ એવી ઘટના છે જેને આજે પણ લાખો લોકો ભગવાનનો ચમત્કાર માને છે। પણ સવાલ એ છે, આખરે ભગવાન કૃષ્ણ દ્વારકાથી ડાકોર કેમ આવ્યા? અને કોણ એવો ભક્ત હતો જેની ભક્તિ આગળ સ્વયં ભગવાન પણ અટકી ગયા? આ રહસ્યમય કહાની સમજવા માટે આપણને જવું પડશે લગભગ 800 વર્ષ પાછળ। તે સમય દરમિયાન ડાકોર એક નાનું ગામ હતું। અહીં રહેતા હતા ભગવાન શ્રીકૃષ્ણના એક મહાન ભક્ત જેઓનું નામ હતું બોડાણા। બોડાણા ભગવાન શ્રીકૃષ્ણના એટલા મોટા ભક્ત હતા કે દર 6 મહિનામાં એકવાર તે પગપાળા દ્વારકા મંદિર દર્શન કરવા જતા હતા। જરા કલ્પના કરો, કિલોમીટરની મુશ્કેલ યાત્રા, ન કોઈ વાહન, ન કોઈ સુવિધા, છતાં પણ તેમના મનમાં એક જ ઈચ્છા હતી, ભગવાનના દર્શન। સમય પસાર થતો ગયો, બોડાણા હવે વૃદ્ધ થઈ ગયા હતા, પણ તેમની ભક્તિમાં જરાય પણ ઘટાડો આવ્યો નહોતો। એક દિવસ જ્યારે તેઓ દ્વારકા પહોંચ્યા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમની ભક્તિથી પ્રસન્ન થયા। કહેવામાં આવે છે કે એ જ રાત્રે ભગવાને બોડાણાને સપનામાં દર્શન આપ્યા। ભગવાને કહ્યું, બોડાણા, તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું, હવે તને એટલું દૂર આવવાની જરૂર નથી, હું પોતે જ તારા સાથે ડાકોર આવીશ। અગલી સવારે બોડાણા ભગવાનની મૂર્તિને લઈને દ્વારકાથી ડાકોર તરફ નીકળી પડ્યા। પણ જ્યારે દ્વારકાના પૂજારીઓને આ વાત ખબર પડી ત્યારે તેઓ મૂર્તિ પાછી લેવા માટે તેમના પાછળ દોડી આવ્યા। જ્યારે તેઓ ડાકોર પહોંચ્યા ત્યારે પૂજારીઓએ કહ્યું, આ મૂર્તિ દ્વારકાની છે, તેને પાછી આપવી પડશે। ત્યારે ત્યાં એક અદ્ભુત ઘટના બની। ભગવાનની મૂર્તિને તોલવા માટે એક તરાજુ લાવવામાં આવ્યું। શરત રાખવામાં આવી કે જો બોડાણા મૂર્તિના વજન જેટલું સોનું આપશે તો મૂર્તિ ડાકોરમાં રહી શકે। હવે વિચારો, એક સામાન્ય ભક્ત એટલું સોનું ક્યાંથી લાવે? પણ ત્યારે બોડાણાની પત્ની ગંગાબાઈ આગળ આવી। તેમણે પોતાના પાસેની એક નાની સોનાની નથ તરાજુમાં મૂકી અને ત્યારબાદ એક ચમત્કાર થયો। પૂરી ભગવાનની મૂર્તિનું વજન એ નાની નથ જેટલું જ થઈ ગયું। આ જોઈને ત્યાં હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। ત્યારે સૌને સમજાઈ ગયું, આ ભગવાનની જ ઈચ્છા છે અને એ જ દિવસથી ભગવાન શ્રીકૃષ્ણ રણછોડ રાયજીના સ્વરૂપે ડાકોરમાં વિરાજમાન થઈ ગયા। આજે પણ ગુજરાતનું ડાકોર ધામ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। દર વર્ષે અહીં પૂર્ણિમાના દિવસે હજારો શ્રદ્ધાળુ દર્શન કરવા આવે છે। લોકો માને છે કે જો સચ્ચા દિલથી અહીં પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન રણછોડ રાયજી દરેક મનોઈચ્છા પૂર્ણ કરે છે। પણ આ મંદિરની કહાની આપણને એક ખૂબ મોટી વાત શીખવે છે। ભગવાનને ધન, સોનું કે મોટા મંદિરોની જરૂર નથી હોતી, તેમને જોઈએ છે માત્ર સાચી ભક્તિ। અને કદાચ એ માટે જ ભગવાન દ્વારકા છોડીને પોતાના ભક્ત સાથે ડાકોર આવી ગયા। જો તમે પણ ભગવાન શ્રીકૃષ્ણમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી કૃષ્ણ। અને આવી જ રહસ્યમય અને આધ્યાત્મિક કહાનીઓ માટે વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।